નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ સાથે હું છું ધ્વની। ભારતીય શેર બજાર સતત ત્રીજા દિવસે ગ્રીન ઝોનમાં રહ્યું। સેન્સેક્સ અને નિફ્ટી સુધારા પર બંધ આવ્યા। સેન્સેક્સ ઉછળી અને 71,700 ને પાર પહોંચી ગયો, જ્યારે નિફ્ટી 21,650 ની નજીક બંધ થયો। બીજી તરફ બોર્ડર માર્કેટમાં પણ તેજી જોવા મળી। બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો, જ્યારે બીએસઈ મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો તેમાં 0.78% વધારો જોવા મળ્યો। આ તેજીને પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.76 લાખ કરોડનો વધારો થયો। કારોબારમાં સૌથી વધુ તેજી ઓટો, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી અને યુટિલિટી કંપનીઓના શેર્સમાં રહી, જ્યારે બીજી તરફ કેપિટલ ગુડ્સ અને આઈટી કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવાઈ। દિવસના અંતે સેન્સેક્સમાં 0.20% અને નિફ્ટીમાં 0.13%નો સુધારો નોંધાયો। અને હવે આજે સેન્સેક્સની વાત કરી લઈએ તો 271.50ના ઉછાળા સાથે 71,657.71 પર સેન્સેક્સ બંધ રહ્યો હતો। તો આ સાથે જ નિફ્ટીમાં પણ 73.90%નું ઉછાળું જોવા મળ્યું અને 18.70 પર બંધ રહ્યો હતો। આજના હીરો શેર્સની વાત કરીએ તો સિપ્લામાં ₹39.85 નો વધારો જોવા મળ્યો અને તેની સાથે 1,329.20 પર સિપ્લા બંધ રહ્યો હતો। તો અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ₹83.66 ના વધારા સાથે અદાણી એન્ટરપ્રાઇઝ ₹3,098.20 પર બંધ રહ્યો હતો। તો આ સાથે જ રિલાયન્સની વાત કરીએ તો ₹69.60 ના વધારા સાથે 2,650.10 પર બંધ રહ્યો હતો। તો આ સાથે એચસીએલ ટેકની વાત કરીએ તો તેમાં ₹31.70 નો વધારો જોવા મળ્યો અને ₹1,492.10 પર બંધ રહ્યો હતો। ઓએનજીસી ની વાત કરીએ તો તેમાં ₹4.55 નો વધારો જોવા મળ્યો અને ઓએનજીસી નો શેર 212.10 પર બંધ રહ્યો હતો। તો ડીવીસ લેબ્સની વાત કરીએ તો તેમાં ₹82 ના વધારા સાથે 3,902.65 પર બંધ રહ્યો હતો। તો એનટીપીસી ની વાત કરીએ તો તેમાં ₹6.40 ના વધારા સાથે 313.35 પર બંધ રહ્યો હતો। ઝીરો શેર્સની વાત કરી રહ્યા છીએ, ₹6.40 ના ઘટાડા સાથે 313.35 પર બંધ રહ્યો હતો। તો હવે વધુ એક ઝીરો શેરની વાત કરીએ બીપીસીએલની તો તેમાં ₹8.70 ના ઘટાડા સાથે 451.25 પર બીપીસીએલ બંધ રહ્યો હતો। તો સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો સેન્સેક્સમાં 271.50 નો વધારો જોવા મળ્યો હતો। નિફ્ટીમાં 73.90 નો વધારો જોવા મળ્યો હતો। હીરો શેર્સની જો વાત કરીએ તો તેમાં સિપ્લામાં ₹39.85 નો વધારો। અદાણી એન્ટરપ્રાઇઝ પણ આજે હીરો શેર સાબિત થયો હતો, તેમાં 83.60 નો વધારો જોવા મળ્યો હતો। તો ભારતીય શેર બજાર સતત ત્રીજા દિવસે ગ્રીન ઝોનમાં રહ્યું। સેન્સેક્સ અને નિફ્ટી સુધારા પર બંધ આવ્યા। સેન્સેક્સ ઉછળી અને 71,700 ને પાર પહોંચી ગયો, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 21,650 ની નજીક બંધ થયો। બીજી તરફ બ્રોડર માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી। બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે બીએસઈનો મિડ કેપ ઇન્ડેક્સ 0.78% વધ્યો હતો। આ તેજીના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.76 લાખ કરોડનો વધારો થયો છે। કારોબારમાં સૌથી વધુ તેજી ઓટો, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, યુટિલિટી કંપનીઓના શેર્સમાં જોવા મળી।
જ્યારે બીજી તરફ કેપિટલ ગુડ્સ અને આઈટી કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. તો દિવસના અંતે સેન્સેક્સમાં 0.20% અને નિફ્ટીમાં 0.13%નો સુધારો નોંધાયો હતો. વધીએ અને આપને જણાવી દઈએ તો ખાસ કરી અને સેન્સેક્સ અને નિફ્ટીમાં જે વધારો જોવા મળ્યું છે તેની સાથે સાથે માર્કેટમાં પણ એક રીતે કહી શકાય કે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સની જો વાત કરીએ તો 63.47નો વધારાની સાથે સેન્સેક્સ 71,721.18 પર બંધ રહ્યો હતો. તો આ સાથે જ નિફ્ટીની જો વાત કરવામાં આવે તો નિફ્ટીમાં 28.50 પૈસાનો વધારો જોવા મળ્યો હતો અને તેની સાથે 21,647.29 પૈસા પર નિફ્ટી જે છે તે બંધ જોવા મળ્યો હતો. હીરો શેર્સની જો વાત કરીએ તો હીરો શેર્સમાં હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે કે જેમાં 204.15 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને તેની સાથે હીરો મોટોકોર્પ 4,342.20 પર બંધ રહ્યો હતો. આ સિવાય બજાજ ઓટોની જો વાત કરીએ તો તેમાં રૂપિયા 245.10ના વધારા સાથે 7,298.85 પર બજાજ ઓટો બંધ રહ્યો હતો. રિલાયન્સની જો વાત કરવામાં આવે તો રિલાયન્સમાં રૂપિયા 69.70 પૈસાનો વધારો જોવા મળ્યો અને આ વધારાની સાથે 2,719.80 પર રિલાયન્સ બંધ રહ્યો હતો. એક્સિસ બેંકની જો વાત કરવામાં આવે તો એક્સિસ બેંકમાં રૂપિયા 18.75 પૈસાનો વધારો જોવા મળ્યો. તો સાથે ઇન્ફોસિસની જો વાત કરીએ તો ઇન્ફોસિસમાં પણ રૂપિયા 25.70નો વધારો જોવા મળ્યો હતો. ઝીરો શેર્સની વાત કરી રહ્યા છે, માફ કરશો, ઇન્ફોસિસમાં રૂપિયા 25.70નો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ ડોક્ટર રેડ્ડી લેબ્સની વાત કરીએ તો તેમાં રૂપિયા 94.75નો ઘટાડો જોવા મળ્યો હતો. તો તેની સાથે સાથે અત્યારે હાલ કહી શકાય કે માર્કેટની જો વાત કરવામાં આવે તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક. નિલેશભાઈ, આપનું સ્વાગત છે. નિલેશભાઈ, માર્કેટમાં સતત ત્રીજા દિવસે તેજી તરફ ચાલ જોવા મળી. ઉતાર ચઢાવના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? જો બેઝિક અત્યારે જે માર્કેટ છે એમાં વોલેટાઇલ મુવમેન્ટ ચાલી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી આપણે 21,750ની ઉપર જતું નથી, 21,450ની નીચે જતું નથી. એટલે આ રેન્જની બ્રેકઆઉટ થવું અગત્યનું છે. અને આજથી જે ઇન્ડેક્સ હેવીવેટ કંપનીઓના રિઝલ્ટની શરૂઆત થઈ છે. ખાસ કરીને આજે TCS અને ઇન્ફોસિસ બંનેના રિઝલ્ટ આવ્યા છે. એક્સપેક્ટેશન કરતાં રિઝલ્ટ જે છે એ ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ અથવા તો થોડા ઓછા છે, પરંતુ જે ડીલ પાઇપલાઇન ખૂબ જ સ્ટ્રોંગ છે. ઇન્ફોસિસે એક સેમિકન્ડક્ટરની કંપની ખરીદી છે અને TCS જનરેટિવ AI ઉપર ફોકસ કરી રહ્યા છે, જેનું ભવિષ્ય ખૂબ જ સારું છે. એટલે કદાચ એકવાર આમાં ઘટાડો આવે તો આ બે શેર્સમાં એક સારી ખરીદીની તક ઊભી થશે. જી ફર્સ્ટ કોલર મિત્ર પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સર, લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું ને, મારી પાસે 3,000 શેર યસ બેંકમાં છે. તો શક્ય હોય તો એનો ટાર્ગેટ આપો, રાખું કે વેચી દઉં? જો યસ બેંકની અંદર મારી દ્રષ્ટિએ હું બે વસ્તુ કહીશ. એક તો પહેલી વસ્તુ એ છે કે યસ બેંકમાં સતત નંબર ઓફ શેર હોલ્ડર્સ વધી રહ્યા છે. બધા જ પેરામીટર્સ જોવા કરતાં મારી દ્રષ્ટિએ આ સૌથી અગત્યનું પેરામીટર્સ છે. એટલે જ્યારે નંબર ઓફ શેર હોલ્ડર વધી રહ્યા છે મીન્સ રિટેલ ઇન્વેસ્ટરો આ કંપનીની અંદર એન્ટર થઈ રહ્યા છે. કોઈ પણ શેર્સના નહીં ચાલવા પાછળ અથવા તો લો ચાલવા પાછળનું કારણ હોય છે કે રિટેલ ઇન્વેસ્ટરોની વધારે ત્યાં આગળ ખરીદારી અથવા તો ઇન્વેસ્ટમેન્ટ હોય છે. યસ બેંકમાં આ દેખાઈ રહ્યું છે. પરંતુ અત્યારે જે પેટર્ન અથવા તો જે ચાલ બની રહી છે એ પ્રમાણે જો ટ્રેન્ડ ફોલો કરો તો 20 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી આપનું રોકાણ જાળવી રાખો. ઉપરમાં ધીરે ધીરે પ્રોફિટ બુક કરશો. બજારમાં જે રીતની પેટર્ન બની રહી છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે વોલ્યુમ કરી અને શેર્સમાં ભાવ થોડા વધારી અને ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા તો રિટેલ ક્લાયન્ટોને માલ જે છે કહેવાય એ શેર પહેરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પેટર્ન મને ચોક્કસપણે લાગી રહી છે. જેની કોલર મિત્ર રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, પ્રશ્ન જણાવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેડો મુક્તિ જીન્સ IPO માં લાગેલા છે, તો એને સ્ટોપ લોસ અને 2 વર્ષ સુધી રાહ જોઉં તો
ભાવ આવશે. ખેડૂત મુક્તિ જીન્સ અને રેણુકા સુગર 42 રૂપિયા ભાવ 1000 શેર લીધા. તો રેણુકા સુગર અને મુક્તિ જીન્સનો સાહેબ જવાબ આપવા વિનંતી. આઈપીઓ માટે હું તદ્દન નેગેટિવ છું. આઈપીઓમાં જે પણ કંપની લઈને આવી રહી છે મને નવી લાગે કે જ્યારે બજારમાં 5 થી 10 અથવા તો 15 પી મલ્ટિપલે ગ્રોથ કંપનીઓ મળી રહી હોય ત્યારે 60 પી કે 100 પી મલ્ટિપલે ચાલતી છેલ્લા 2 વર્ષમાં લોસ હોય અને જ્યારે આઈપીઓ લાવવાનો હોય ત્યારે જ જે ભાવ વધી ગયા એટલે અચાનક જ પ્રોફિટ બતાડે એવી કંપનીઓથી દૂર રહેવું. એટલે આઈપીઓ ભરવા કરતાં ઘણી કંપનીઓ આપણે બજારમાં ટાઈમ ટેસ્ટેડ કંપની છે એમાં રોકાણ કરવું જોઈએ. એટલે આઈપીઓની કંપની માટે હું પોતે જનરલી એવું છું કે જે ભાવ મળે એ નીકળી જવું જોઈએ. વાત કરી રેણુકા સુગરની, તો રેણુકા સુગરમાં આ વખતે મને એવું લાગી રહ્યું છે કે જે સુગરનું જે છે એ કેરી ઓવર સ્ટોક્સ ઓછો છે અને એના કારણે ઇલેક્શન સુધી કદાચ સુગરના ભાવ દબાયેલા રહે પણ ઇલેક્શન્સ પછી જનરલ ઇલેક્શન પછી ખાંડના ભાવમાં મોટી તેજી આવે તેવું લાગે છે અને ખાંડ શેરો માટે એકદમ મીઠો સમય આવશે. જેની કોલર મિત્ર ઘનશ્યામ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઘનશ્યામ, પ્રશ્ન જણાવો. મારે જય સ્વામિનારાયણ. મારે વિનીતભાઈને પૂછવું છે કે મારી પાસે આજે મેં લીધા છે RS સોફ્ટવેર 63 રૂપિયાના ભાવથી, ટાઇડેન લીધા છે 52 રૂપિયાના ભાવથી પરમ દિવસે અને KECL લીધા છે આજે 130 રૂપિયાના ભાવથી. આ 3 શેર મારે એકાદ વર્ષ રાખવા છે તો હોલ્ડ કરી શકાય? આ 3 શેરોમાં મને પ્રોમિસિંગ તરીકે ટ્રાઇડન્ટ લાગે છે. ટ્રાઇડન્ટને જાળવી રાખો. બીજા 2 શેરોમાં જે વર્તમાન ભાવથી રિસ્ક રિટર્ન રેશિયો એ 2 ફેવરેબલ નથી. RS સોફ્ટવેર હોય કે KECLમાં મારી દ્રષ્ટિએ ટ્રાઇડન્ટમાં કદાચ 42 રૂપિયા આસપાસ આવે તો બીજા એડ પણ કરી શકો છો. જી બીજા કોલર મિત્ર રીટાબેન જોડાઈ ગયા છે. જી રીટાબેન. મનાલી પેટ્રો 67 રૂપિયાના ભાવે લીધા છે, સ્ટરલાઇટ ટેકનો લીધા છે અને આજે જીવીકે પાવર 13 ને 20 પૈસામાં લીધા છે, તો શું કરવું? મનાલી પેટ્રોલને જાળવી રાખો. સ્ટરલાઇટ ટેકનોમાં એક સારી મુવમેન્ટ ડ્યુ છે અથવા તો એવું કહી શકે ઓવરડ્યુ છે, એટલે એને પણ આપ જાળવી રાખો. જીબીકે પાવર માટે એવું કહેવાય કે પેની સ્ટોક્સ છે કયા કારણસર વધી રહ્યો છે એની કોઈ સમજ પડતી નથી. જી અને કોલર મિત્ર દિલીપભાઈ પણ જોડાઈ ગયા છે. જી દિલીપભાઈ, પ્રશ્ન જણાવો. મેડમ, રેમ્બો ચિલ્ડ્રન હોસ્પિટલ ને રેટ ગેઇન ટ્રાવેલર્સ એ બે આઈપીઓ બના ભાવને લાગેલા છે, તો શેર રાખીએ કે કાઢી નાખીએ? અત્યારે મેં પહેલા જ કીધું આઈપીઓના શેર ઓલરેડી હાઈ પ્રાઇસ હોય છે એટલે બંને શેરોમાં તાત્કાલિક નીકળી જાઓ. અન્ય શેરો જે સારા શેરો હોય એમાં કરી શકો છો. જેમ કે આજે જીઓ ફાઇનાન્સમાં બ્રેકઆઉટ આવ્યો છે એ આ જીઓ ફાઇનાન્સમાં રોકાણ કરી શકો છો. એમાં મને લાગે છે કે એક સારી મુવમેન્ટ આવે તેવું છે. એ જ રીતે JSW ઇન્ફ્રા હમણાં આઈપીઓ આવ્યો હતો પણ કંપની જે રીતે ડેવલપમેન્ટ કરી રહી છે તો આ 2 કંપનીના બદલે તમે આ 2 શેરોમાં રોકાણ કરશો તો વધારે સારું વળતર મળશે. જી અને કોલર મિત્ર રામજીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી રામજીભાઈ, પ્રશ્ન જણાવો. હા ભાવે અશોક લેલાન્ડ ને 102 રૂપિયાનો ભાવ છે ઈડા, એ લઈ શકાય? ઈડા ને અશોક લેલાન્ડ. પહેલો હું જવાબ ઈરડાનો આપીશ. જ્યારે કંપનીનો શેર ગવર્મેન્ટ 32 રૂપિયાએ લાવે છે એનાથી 3 ગણો ભાવ છે ત્યારે લેવો એ રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ હોવાથી લેવો ના જોઈએ. અશોક લેલેન્ડ ડેફિનેટલી જે સારા એની પાસે ઓર્ડર્સ છે, બસોના જે ટ્રાન્સપોર્ટના ઇલેક્ટ્રોનિક વ્હીકલના ઓર્ડર પણ સારા છે. શેરનું ભવિષ્ય પણ સારું લાગે છે. આ જે સેગમેન્ટમાં માત્ર 2 જ કંપનીઓ છે તે જોતાં અશોક લેલેન્ડમાં ચોક્કસ તમે રોકાણ કરી શકો છો. અને મારી દ્રષ્ટિએ અત્યારના જે ભાવ છે તે જોતાં એક સાથે કરવાના બદલે સ્ટોક એસઆઈપી હું ખાસ બધા ક્લાયન્ટોને રેકમેન્ડ કરું છું. આપ સ્ટોક એસઆઈપી કરો, દર મહિને અમુક પૈસા સ્પેસિફિક કંપનીમાં રોકશો તો ખૂબ જ સારું વળતર મળશે. આપને હું અહીંયા જણાવીશ કે અમે 180 રૂપિયાથી આઈટીસીમાં સ્ટોક એસઆઈપી કરાવી છે. હજુ પણ એ સ્ટોક એસઆઈપી ક્લાયન્ટોની ચાલુ છે. યોગેશભાઈ જોડાઈ ગયા છે. જી યોગેશભાઈ. સર, મારે ઓલેક્ટ્રા કંપની વિશે જાણવું છે. ઓલેક્ટ્રા જે અત્યારે 1700 આસપાસ ભાવ છે, તો એનું મારે નવી ખરીદી કરવી હોય તો અત્યારે કરી શકાય અને એનું ભાવિ કેવું રહેશે મને જણાવજો. ઓલેક્ટ્રા ગ્રીનટેક છે એ ઈવી વ્હીકલ્સ બનાવતી કંપની છે. ચાઇનીઝ પ્રમોટર્સ છે જે ગ્રુપ છે એ પ્રમાણે, અને એ લોકો મોટા પાયે અહીંયા પ્રવેશવાનું વિચારી રહ્યા છે. પરંતુ વેલ્યુએશન્સ વાઇઝ અત્યારે એક્સપેન્સિવ લાગી રહ્યો છે. 1 કે 2 વર્ષના પરિણામો આવે પછી ભલે મોંઘો ખરીદવો પડે પણ ત્યાં સુધી આના માટે કહેવાનું નહીં.
કારણ કે આપણા ત્યાં બધા જ ઈવી સ્ટોરી ચાલી રહી છે, ઈવી બેટરી આવે છે, યા પછી ઈવી વ્હીકલની વાત આવે છે, પરંતુ જે રીતે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીમાં મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો કદાચ મને લાગે છે ઈવી વ્હીકલના બદલે હાઇડ્રોજન વ્હીકલ વધારે આવે તેવું લાગી રહ્યું છે મને. જી બિલકુલ. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમનો પ્રશ્ન સાંભળી લઈએ. જી હેલો. હા જી, આપનો પ્રશ્ન જણાવો. હું વિનોદ મહેતા બોલું છું. જી વિનોદભાઈ. ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા અને સુંદરમ ફાસ્ટનર એનું ભાવિ કેવું છે એ હોલ્ડ કરી રાખું? સુંદરમ ફાસ્ટનર્સની પહેલા વાત કરી. સુંદરમ ફાસ્ટનર્સ આપણા દેશની ખૂબ જ ફાસ્ટનર્સની નંબર 1 કંપની છે. ઇવન ટેસ્લાની કાર આવે છે ત્યાં યુએસમાં પણ આ કંપની સપ્લાય કરે છે. હા, આ વ્યવસ્થા વેલ્યુએશન ઊંચું છે એટલે વેચવા જોઈએ. ઓટો કોર્પોરેશન ગોવા ટાટા ગ્રુપની કંપની છે, પણ વેલ્યુએશન અત્યારનું ઓવર હોવાથી 50% શેર્સ વેચવા જોઈએ. જી, બેન્કિંગ સેક્ટરની જો વાત કરીએ નિલેશભાઈ, તો બેન્કિંગ સેક્ટરમાં તમારી પસંદગીના 2 સરકારી બેંકના સ્ટોક્સ કયા હોઈ શકે? સરકારી બેંકમાં મને સ્ટેટ બેંક હજી વધ્યો નથી, એટલે એ મને ખૂબ જ સારો લાગી રહ્યો છે. અને અન્ય સરકારી બેંકની વાત કરીએ તો દરેક ઘટાડે મહારાષ્ટ્ર બેંક સારો લાગી રહ્યો છે. જી, આરટીએન પાવર વિશે વાત કરીએ તો આપનું શું માનવું છે? જેના નામમાં પાવર હોય એ બધા શેરમાં પાવર આવ્યો છે. પછી આર પાવર હોય 1 રૂપિયા વાળો આજે 31 રૂપિયા. આરટીએન પાવરની પણ એક જ વાત છે. મારી દ્રષ્ટિએ જે લોકો વિન્ડ એનર્જીમાં યા ઓલ્ટરનેટિવ એનર્જીમાં પાવર જનરેટ કરે છે એ કંપનીઓનું ભવિષ્ય ગ્રીન એનર્જી હોય એનું ભવિષ્ય વધારે સારું છે. કન્વેન્શનલ પાવર કંપનીઓનું ભવિષ્ય મને એટલું સારું દેખાતું નથી. જી નિલેશભાઈ, આવતીકાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળી શકે તેમ? જો આવતીકાલના બજારની વાત કરીએ તો આજે 2 ઇન્ડેક્સ હેવીવેટ કંપનીઓના પરિણામો આવ્યા છે. એને માર્કેટ કેવી રીતે રહેશે તે પ્રમાણે મુવમેન્ટ રહેવાની શક્યતા છે. પરંતુ મેં પહેલા જ જણાવ્યું શરૂઆતમાં એ પ્રમાણે 21,450 ને 21,750ની આ બેન્ડ છે એ કોઈ પણ બાજુ તૂટે એ પ્રમાણે આગળ બજારની મુવમેન્ટ જોવાશે. પ્લસ આપણા ત્યાં હવે દરરોજ એક ઇન્ડેક્સની એક્સપાયરી ચાલે છે સોમવારથી લઈને શુક્રવાર સુધી, એના કારણે પણ વોલેટિલિટી જોવાશે. મારી દ્રષ્ટિએ રોકાણકારોએ ઇન્ડેક્સને જોવા કરતાં સ્વિસ સ્પેસિફિક મુવમેન્ટ ઉપર ધ્યાન રાખીને સ્વિસ સ્પેસિફિક જે છે એ કામ કરવું જોઈએ. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? સ્ટરલાઇટ ટેકનો, અશોક લેલેન્ડ એ અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં અમે લેવડાવ્યા છે અને એ સમાવિષ્ટ છે. જી આભાર નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ અને અમારા જે કહી શકાય કે વ્યુઅર્સ છે તેમને ગાઈડન્સ આપ્યું તે બદલ. તો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર તારીખ 12/1/2024 ઉત્તરાષાઢા નક્ષત્ર અને મકર રાશિ. બજારનું ઉદિત, લગ્ન, ગ્રહ, નક્ષત્ર યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ સંભાવના મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય 11 થી 12 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક બને, વોલ્યુમ ધીમું રહે તેવું બની શકે. ગવર્મેન્ટ, ફૂડ, ડેરી, એફએમસીજી જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મુવમેન્ટ વધુ જોવા મળે એવું પણ બની શકે. ગોલ્ડ, સિલ્વર અને નિકલમાં પણ મુવમેન્ટ વધે. સાંજે 7 થી 8 દરમિયાન વધુ મુવમેન્ટ વાળી ચાલ જોવા મળે, ક્ષણિક ઉછાળા પણ આવે એવું પણ સંભવિત છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો કપાસ, જવ, તલ, સોયાબીન જેવી વસ્તુઓમાં મુવમેન્ટ વધુ આવે. બપોરે 1 થી 2 દરમિયાન બજારમાં અચાનક ચહલ પહલ વધી ટ્રેન્ડ બદલાતા જોવા મળે એવી પણ સંભાવના લાગી રહી છે.